વાત કરીએ સુરતની સુરતના સરથાણા ખાતે મરણ જનારને આપેલ પૈસા બાબતે આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી તેને પૈસા આપી દેવા અવારનવાર ફોન પર ધાકધમકી આપતા હતા, જેના કારણે પૈસા લેનારે આત્મહત્યા કરવા જેવું ગંભીર પ્રકારનું પગલું ભરી પોતાનો જીવ આપી દીધો હતો અને જે બાબતે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો। તો નાસ્તા ફરતા આરોપી જિગ્નેશ સવજીભાઈ જીયાણી, રોનક ભનુભાઈ હિરપરા, રજની દિનેશભાઈ ગોયાણી તપાસ કરતા મળી આવતા તેઓને પકડીને અટકાયત કરી પોલીસે આગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ અંતર્ગત સુરત પોલીસને સોંપવામાં આવેલી કાર્યવાહી કરવામાં આવી હતી અને જે પકડાયેલા આરોપી છે જેનો ઇતિહાસ જે છે તેના આધારે આરોપી મારામારીના પ્રોહિબિશનનો તેમજ 307 મુજબનો તેમજ અન્ય અલગ ગુના જે છે સુરત અને વલસાડ ખાતે નોંધાયેલા છે। તો પોલીસે આરોપીને ઝડપી પાડી આ અંગે કાયદેસરની કાર્યવાહી અને તપાસનો દોર શરૂ કર્યો।